નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, આધુનિક સંતોષની કટોકટી. આપણે જે સુખ પાછળ ભાગી રહ્યા છીએ, શું એ ખરેખર વસ્તુઓમાં છે કે પછી બીજે ક્યાંક? ચલો આ સવાલના મૂળ સુધી જઈએ. એક વાત કહું, જર્મનીમાં ખબર છે એવી નોકરીઓ છે જ્યાં કોઈની સાથે ખાલી બેસીને વાત કરવાના પૈસા મળે છે. વિચાર તો કરો, આ વાત થોડી અજીબ લાગે, પણ એ આપણા સમાજની એક મોટી હકીકત બતાવે છે કે માણસ વચ્ચેનું જોડાણ એટલું બધું ઓછું થઈ ગયું છે, એટલું કિંમતી બની ગયું છે કે હવે એને પૈસાથી ખરીદવું પડે છે. આ ખરેખર એક ગંભીર બાબત છે. તો સવાલ એ થાય છે કે લોકોથી ભરેલી આ દુનિયામાં આપણે સંબંધો બાંધવા માટે, જોડાણ માટે પૈસા કેમ ચૂકવી રહ્યા છે? ભૌતિક રીતે તો આપણે કેટલા આગળ વધી ગયા, પણ ભાવનાત્મક રીતે કેમ આટલા પાછળ રહી ગયા? ચલો આખી સમસ્યાના મૂળમાં શું છે એને સમજવાની કોશિશ કરીએ. તો આખી સમસ્યાનું નિદાન શું? એકદમ સીધું અને સરળ છે. આપણા સમાજના મૂલ્યો જ જાણે ઊંધા થઈ ગયા છે. આપણે ભાવનાઓને બાજુ પર મૂકીને વસ્તુઓને વધારે મહત્વ આપવા લાગ્યા છીએ. આજે આખો સંઘર્ષ છે ને એ બે શબ્દોની આસપાસ જ ફરે છે: ભાવ અને વસ્તુ. હવે ભાવ એટલે શું? એટલે કે આપણી લાગણીઓ, આપણો વિશ્વાસ, સંબંધો, મનની શાંતિ, આ બધું. અને વસ્તુ એટલે ભૌતિક ચીજો, આપણું સ્ટેટસ, દેખાડો. અને દુઃખની વાત તો એ છે કે આજે આખી દુનિયા ભાવ કરતાં વસ્તુને જ વધારે મહત્વ આપી રહી છે. આનું એકદમ જીવંત ઉદાહરણ જોવું હોય તો આપણી શિક્ષણ પ્રણાલીમાં જ મળી જશે. જુઓ, સ્કૂલોમાં આપણને પ્રેમ અને સંબંધો વિશે એટલે કે ભાવ વિશે કવિતાઓ શીખવવામાં આવે છે, પણ પછી એ જ કવિતા પર સારા માર્ક્સ લાવવાની સ્પર્ધા થાય છે, જે વસ્તુ છે. હવે વિચારવા જેવી વાત છે કે આનાથી મિત્રતા ટકશે કે પછી દુશ્મની વધશે? અને બસ આ જ તો મુખ્ય મુદ્દો છે. જ્યારે સારા માર્ક્સ માટે દોડ શરૂ થાય ત્યારે શું પોતાનું મિત્ર દેખાય છે કે હરીફ? આ સ્પર્ધા ભાવને એટલે કે લાગણીઓને ખતમ કરી નાખે છે. અને જ્યારે મિત્ર જ હરીફ બની જાય તો પછી જોડાણ ક્યાંથી ટકે? એટલે કે આપણી આખી સિસ્ટમ જ આપણને લાગણીઓથી દૂર અને વસ્તુઓ પાછળ દોડવા માટે મજબૂર કરે છે. સારું, તો સમસ્યા તો આપણે બરાબર સમજી લીધી, પણ શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? કોઈ ઉકેલ છે? તો જવાબ છે હા, બિલકુલ છે. ચાલો હવે એક એવા ઉપાય વિશે વાત કરીએ જે આ આખી પરિસ્થિતિને બદલવાની તાકાત ધરાવે છે. અને એ ઉકેલ છે સમજદારી. સમજદારી એટલે ખાલી નોલેજ કે જ્ઞાન નહીં. સમજદારી એટલે એ ડહાપણ, એ સાચી સમજ, જેનાથી કોઈ પણ વ્યક્તિ બીજાના દબાણમાં આવ્યા વગર પોતાની અસલી જરૂરિયાત શું છે એ ઓળખી શકે અને શાંતિથી, સુમેળથી જીવી શકે. આ સમજદારી શું છે એને બરાબર સમજવા માટે એક નાનકડો પણ બહુ સચોટ કિસ્સો જોઈએ. એક દીકરાએ પોતાના પિતાને ખુશ કરવા માટે એક મોંઘી કાર ખરીદી. બિચારાએ ખૂબ મહેનત કરી, પૈસા ભેગા કર્યા અને એકદમ નવી નક્કોર કાર લઈને પોતાના ગામડે પિતા પાસે પહોંચ્યો. પણ એના પિતાનો જવાબ સાંભળીને એને આંચકો લાગ્યો. એના પિતાએ કાર લેવાની સાફ ના પાડી દીધી. એમણે શું કહ્યું ખબર છે? બેટા, આ કાર મારી જરૂરિયાત નથી, અને જો હું આ રાખીશ ને તો હું સુખી નહીં પણ દુઃખી થઈશ. બસ આને જ કહેવાય સાચી સમજદારી. સમજ શું વિચારશે એની ચિંતા કર્યા વગર પોતાની સાચી જરૂરિયાત શું છે એ ઓળખી લીધી. અને આ સમજદારીનો જે અભાવ છે ને, એ ખાલી કોઈ એક વ્યક્તિની સમસ્યા નથી. આ તો આપણી આખી શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ દુનિયાની મોટી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ પણ જીવનની 2 સૌથી જરૂરી સ્કિલ્સ શીખવવામાં નિષ્ફળ ગઈ છે. કઈ 2 બાબતો? પહેલું, એક પરિવાર એકબીજા સાથે કોઈ ફરિયાદ વગર સંતોષથી કેવી રીતે રહી શકે? અને બીજું, કોઈ પણ વ્યક્તિ બહારના લોકોના પ્રભાવમાં આવ્યા વગર પોતાની જરૂરિયાતો જાતે કેવી રીતે નક્કી કરી શકે? અને તમે જુઓ, આ બંને બાબતોનો સંબંધ સીધો ભાવ અને સમજદારી સાથે છે. વસ્તુઓ સાથે એને દૂર સુધી કોઈ લેવા દેવા નથી. તો આ આખી વાતનો સાર શું નીકળે છે? ચાલો આ ચર્ચાના અંતમાં એક એવો સવાલ વિચારીએ જે આપણને બધાને વિચારતા કરી દે. બસ એક ક્ષણ માટે અટકીને વિચારજો કે આપણી જરૂરિયાતો ખરેખર આપણી પોતાની છે કે પછી બજાર આપણા માટે નક્કી કરે છે? આપણે જે ટીવી, ગાડી કે કપડાં પાછળ ભાગીએ છીએ એ શું આપણી સાચી જરૂરિયાત છે કે પછી બજાર અને એડવર્ટાઇઝિંગે આપણા મગજમાં ભરેલી એક ઈચ્છા છે? આ સવાલ જ આપણને વસ્તુ અને ભાવ વચ્ચે સાચી પસંદગી કરવા માટે પ્રેરણા આપશે.